નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવા છતાં પણ શહેરમાં આવેલા ગાયત્રી મંદિર પાસે બુધવારે બપોરે 1 વાગ્યાના સુમારે નાના મોટા અને ભારે વાહનોની કતાર લાગી ગઈ હતી. આ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે, ત્યારે અહીંયા ટ્રાફિક પણ વધુ રહ્યો છે. દરમિયાન એકાદ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. પરિણામે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે ટ્રાફિક નિયમન કરતી પોલીસની ટીમ પણ ટ્રાફિક ક્લિયર કરવામાં દોડધામ કરી રહી હતી. ત્યારે ગરમીના કારણે પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. જ્યારે ટ્રાફિક ખુલ્લો કરાયા જતા પોલીસ માટે રોંગ સાઈડથી આવતા વાહનો મુશ્કેલી સર્જી રહ્યા હતા. ગાયત્રી મંદિરના આ રોડ ઉપર રિક્ષા ચાલકો અને ઇકો વાહનોનો અડીંગો રોજેરોજ જોવા મળી રહે છે. અહીંયાથી તેઓ થરાદ, રાધનપુર, ધાનેરા અને રાજસ્થાન તરફ જતા મુસાફરોને પોતાના વાહનોમાં બેસાડે છે અને તેના કારણે ટ્રાફિકમાં અડચણ ઉભી થઈ રહી છે. જેથી આ ગાયત્રી મંદિર પાસેના ખૂણાઓ પર જે વાહનો ઉભા રહે છે તેને તાત્કાલિક દૂર ખસેડવા જરૂરી છે. જ્યારે હોસ્પિટલ નજીકમાં આવેલી છે, ત્યારે ઇમરજન્સી સારવાર માટે કોઈ દર્દીને લઈ જવો હોય તો તેના પરિવારજનો માટે પણ મુશ્કેલી ઉભી થાય છે અને દર્દીની સ્થિતિ પણ ક્યારેક કફોડી બની જાય છે.